नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपનું हार्दिक स्वागत है। मित्रों, આજે તમારી સામે આવવા પાછળનું એક રીઝન એવું છે કે આજનો જે વિડિયો લેક્ચર છે તે ટ્રાન્ઝિસ્ટરની જે આપણે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ સમજવાનો છે તે ઘણો અગત્યનો છે મિત્રો અને એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી છે। તો ટ્રાન્ઝિસ્ટર એઝ એન એમ્પ્લીફાયર અને ટ્રાન્ઝિસ્ટરના આપણે વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના સૂત્રો તારવવાના છે। तो आजना विडियो लेक्चरનું इम्पोर्टन्स एटलू महत्वનું છે एंट्रन्स पॉइंट ऑफ व्यू थी कि आजना विडियो लेक्चर्सने घणो ध्यानथी समझो। जरा पण क्वेरी होय तो तमे विना संकोचे तमे व्हाट्सएप करी शको छो, तमने आंसर आपी दईश। तो आजना विडियो लेक्चर माटे खास नम्र विनंती स्टूडेंट्स कि आजना विडियो लेक्चर्स माटे ज्यारे बी तमे विडियो जोशो त्यारे माइंड एकदम स्टेबल, आगळना विडियो लेक्चर्सना ट्रांजिस्टरने बराबर तमे अभ्यास करी लीधेलो हशे અને આજના વિડિયો લેક્ચર્સને જ્યારે પણ તમે અભ્યાસ કરશો ત્યારે એટલી સારી રીતે અભ્યાસ અને નોટ્સ એની ખાસ બનાવતા જજો કે જેથી તમને એન્ટ્રન્સ બાબતમાં જ્યારે બી ટોપિક તમે જોવો ત્યારે તમારી પાસે રેડી હોવો જોઈએ। તો આપણે શરૂઆત કરીશું ટ્રાન્ઝિસ્ટર એઝ એન એમ્પ્લીફાયર તરીકે। તો આપણે શરૂઆત કરીએ મિત્રો। ટ્રાન્ઝિસ્ટર એઝ એન एम्प्लीफायर मतलब ट्रांजिस्टरનો एम्प्लीफायर तरीके આપણે ઉપયોગ તો કરવાના જ છે, પણ એ કઈ રીતે સિગ્નલને એમ્પ્લીફાય કરે છે તેનું આપણે સમજીશું। તો આ એમ્પ્લીફાયર કરવું એટલે સિગ્નલની ફ્રીક્વન્સી જે છે તેની વધારશે, સિગ્નલને મોટું કરશે। મોટું કરવું એને ગુજરાતીમાં કહીશું વિવર્ધિત કરવું, બરાબર। તો સિગ્નલને આપણે જ્યારે બી એમ્પ્લીફાય કરવું એટલે ઇનપુટ સિગ્નલ જે આપણું હશે તે કેવી રીતે એમ્પ્લીફાય થાય છે, એમ્પ્લીફાય થવું એટલે વિવર્ધિત થવું। તો અહીંયા ગુજરાતી वर्ड अँ लखीश टू एम्प्लीफाय एटले एने कहेवामां आवे छे गुजराती में विवर्धित थवुं। विवर्धित एटले कही सकीए आपणे मोटुं थवुं, बराबर। तो अहींया आपणे लईशुं स्टूडेंट्स एनपीएन ट्रांजिस्टर। एनपीएन ट्रांजिस्टरनो सी परिपथ, सी एटले हवे तमने खबर ज छे कॉमन एमिटर परिपथ। तो हूँ अहींया परिपथ ड्रॉ करीश। सो विद्यार्थीओ अहींया एनपीएन ट्रांजिस्टर लीधेलुं छे, कॉमन एमिटर परिपथ जोई शको छो। एमिटरने आपणे ग्राउंड करेलो छे। आ बेज एमिटर वच्चे वीबीबी बेटरी द्वारा फॉरवर्ड बायस, वीसीसी बेटरी द्वारा कलेक्टर जंक्शन जे छे ते रिवर्स बायस। जे सिग्नलने एम्प्लीफाय करवानुं छे ते सिग्नल आपणुं आ इनपुटमां अहींया जोडेलुं छे अने अहींया आपणने आउटपुट जे विवर्धित थईने सिग्नल आपणने मळशे ते, અને આ આઉટપુટ સિગ્નલ આપણને લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે અહીંયા આપણને મળશે। તો આ આપણો સેક્શન છે સ્ટુડન્ટ્સ જે તમને ગઈકાલ બી મેન્શન કરેલું હતું લાસ્ટ વિડિયો લેક્ચરમાં। આ આપણો ઇનપુટ સેક્શન છે અને આ આપણો આઉટપુટ સેક્શન છે। જે સિગ્નલને વિવર્ધિત કરવાનું છે તે ઇનપુટમાં જોડેલું છે અને લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે। તો ફરી પાછું અહીંયા શોર્ટમાં વર્ણન કરી દઈએ। વીબીબી બેટરી, वीबीबी बेटरी द्वारा आपणुं जे एमिटर जंक्शन है ए एमिटर जंक्शन फॉरवर्ड बायस में, वीसीसी बेटरी है तो वीसीसी बेटरी द्वारा कलेक्टर जंक्शन रिवर्स बायस में जोड़ेलू है, बराबर। जे सिग्नल ने विवर्धित करवानुं छे आपणुं जे इनपुट सिग्नल है वीएस जे आपणुं इनपुट सिग्नल है तेने बेज अने एमिटर वच्चे जोड़ेल छे। बेज अने एमिटर वच्चे जोड़ेल छे એટલે બેઝ અને એમિટર વચ્ચે આપણે જોડેલું છે, આ ઇનપુટ સિગ્નલ આપણે જોડેલું છે। તો જે સિગ્નલને એમ્પ્લીફાય કરવાનું હોય તેને આપણે બેઝ અને એમિટર વચ્ચે જોડીશું। હવે મેઇન વસ્તુ જે આપણને વિવર્ધિત થઈને સિગ્નલ આપણને મળશે આઉટપુટ સિગ્નલ, એ આપણું આઉટપુટ સિગ્નલ જે છે એ લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે મળશે। એટલે આઉટપુટ સિગ્નલ લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે આપણે મેળવવાનું છે। समझो हवे केवी रीते आनुं फंक्शनिंग थवानुं छे ते आपणे समजीशुं। तो ट्रांजिस्टरना बेज उपर, आ ट्रांजिस्टरना बेज उपर आ जे आपणे इनपुट सिग्नल वीएस जोड़ीशुं એટલે પહેલાં વીએસ નહીં હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વીબીબીના જે વોલ્ટેજ હશે
તે જ આપણને બેઝ અને એમીટર વચ્ચે આપણને મળી શકશે. તો આ જે વોલ્ટેજ છે અહીંયા આપણને મળશે VBE, ધેટ મીન્સ બેઝ અને એમીટર વચ્ચેના વોલ્ટેજ. અને અહીંયા જે વોલ્ટેજ આપણને મળશે તે VCE, ધેટ મીન્સ કલેક્ટર અને એમીટર વચ્ચેનો વોલ્ટેજ. તો જેવું આપણે ટ્રાન્ઝિસ્ટરના બેઝ પર આપણે VS સિગ્નલ લગાડીશું એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એને લીધે VBમાં શું આવશે, ચેન્જ આવશે. માની લો મિત્રો કે આ VS સિગ્નલ અત્યારે નહીં હોય એટલે બટ ઓબ્વિયસ છે કે અહીંયા જે વોલ્ટેજ હશે તે જ બેઠા તમને અહીંયા મળશે. અહીંયા તમે ધારો કે 1 વોલ્ટ જોડો છો તો અહીંયા તમને 1 વોલ્ટ મળે. પણ જેવું તમે ઇનપુટ સિગ્નલ જોડો છો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ આખું હવે ઇનપુટમાં બે વસ્તુ થઈ ગયું, VBB અને VS થઈ ગયું. એને લીધે આ VBમાં ચેન્જ થશે. હવે ઇનપુટના વોલ્ટેજ બદલાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ઇનપુટનો પ્રવાહ બી બદલાશે. ઇનપુટ બદલાય એટલે એની ઇફેક્ટ સ્વાભાવિક વસ્તુ કોના પર થવાની, આઉટપુટ પર થવાની. એટલે મેઇન વસ્તુ સમજવાનું વસ્તુ શું છે મિત્રો, કે જેવું આપણે ઇનપુટ સિગ્નલ જોડીએ છીએ એટલે પહેલું તો આ ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થઈ જાય. ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ઇનપુટ પ્રવાહમાં ફેરફાર થશે. આ પ્રવાહમાં નાનો ફેરફાર પણ તેને લીધે આઉટપુટમાં ફેરફાર ઘણો મોટો થશે. અને એ મોટા ફેરફારને લીધે આપણને આઉટપુટ વોલ્ટેજ કેવો મળશે, એકદમ મોટો, એટલે વિવર્ધિત થયેલો વોલ્ટેજ આપણને મળશે. તો એ આપણે જોઈશું હવે મેથેમેટિકલ સ્ટેપ્સથી કે કઈ રીતે સિગ્નલ જે એમ્પ્લિફાય કરવાના છે તે આપણે. તો મેઇન વસ્તુ હું લખીશ આની અંદર કે જેવું આપણે VSને જોડીએ છીએ, જેવું આપણે ઇનપુટ સિગ્નલ VSને જોડીશું એટલે સૌપ્રથમ પહેલાં તો શેમાં ચેન્જ આવશે, VB બદલાશે. જેવું VB બદલાશે એટલે તેને લીધે VBને લીધે IB બદલાશે, એટલે ઇનપુટ પ્રવાહ બદલાશે. VBને લીધે IB બદલાશે. હવે મિત્રો આપણને ખબર છે IB શેમાં માપવામાં આવે છે, માઇક્રો એમ્પિયરમાં. આ જે IBમાં ચેન્જ આવે છે તેને આપણે સંકેત શું લઈશું, ડેલ્ટા IB. ડેલ્ટા એટલે ફેરફાર, બરાબર, જે તમને કયા ક્રમનો મળશે, માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે છે. હવે સમજો, ગઈકાલે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં મિત્રો પ્રવાહ ગેઇનનું સૂત્ર આપણે જોઈ ગયેલા હતા, પ્રવાહ ગેઇન. તો પ્રવાહ ગેઇનનું સૂત્ર તમને હવે ખબર જ છે, પ્રવાહ ગેઇન બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB. માટે આના પરથી આઉટપુટનો પ્રવાહ, કલેક્ટર પ્રવાહ કેટલો થાય, ડેલ્ટા IC ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, બીટા ઇન્ટુ ડેલ્ટા IB. હવે તમે જોઈ શકો છો આપણે ગઈકાલે જોઈ ગયા છે કે આ બીટાનું મૂલ્ય જે છે ધેટ ઇઝ મોર ગ્રેટર દેન 1 હોય છે. એટલે IBમાં જે સૂક્ષ્મ ફેરફાર થાય છે તો તેને લીધે ICમાં ફેરફાર આ સૂત્રના આધારે થાય. ડેલ્ટા IC ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ ડેલ્ટા IB. બીટાની કિંમત ઘણી મોટી હોય છે એટલે IBમાં નાનો ચેન્જ પણ બીટાની કિંમત મોટી હોવાને કારણે આપણને ICમાં પ્રવાહમાં જે ફેરફાર મળશે તે ઘણો કેવો મળશે, મિલી એમ્પિયરના ક્રમનો મળશે, એટલે મોટો મળશે. ને આમ પણ આપણે જોઈ ગયા છે કે IB માઇક્રો એમ્પિયરમાં પણ IC આપણને શેમાં મળે છે, મિલી એમ્પિયરમાં. એટલે કહેવાનો કન્સેપ્ટ મિત્રો આની અંદર કે ઇનપુટમાં જે IBમાં માઇક્રો એમ્પિયરનો ફેરફાર થાય છે તેને લીધે ICમાં મિલી એમ્પિયરના ક્રમનો ફેરફાર થાય છે. હવે તમને ખબર છે મિલી અને માઇક્રો વચ્ચે 10⁻³ એટલે 1000નો ડિફરન્સ જે છે એ આપણને કલેક્ટર પ્રવાહમાં મેજર જોવા મળશે. માટે આપણે લખી શકીએ છીએ ડેલ્ટા IC બરાબર બીટા ઇન્ટુ ડેલ્ટા IB અનુસાર કલેક્ટર પ્રવાહમાં ફેરફાર મળશે. એટલે એને લીધે કલેક્ટર પ્રવાહ શું થાય છે, બદલાશે. આ કલેક્ટરમાં પ્રવાહમાં જે ફેરફાર થાય છે જે કયા ક્રમનો મળશે, જે આપણને મિલી એમ્પિયરના ક્રમનો મળશે. એ જે ફેરફાર છે તે આપણને મિલી એમ્પિયરના ક્રમનો મળશે, બરાબર છે. તો મેઇન વસ્તુ હવે આપણને અહીંયા વોલ્ટેજ કેમ વધારે મળે છે, તો અકોર્ડિંગ ટુ ઓમ્સ લો, ઓમનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR. પ્રવાહ મોટો છે, લોડ અવરોધ RL પણ મોટો હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણને આઉટપુટમાં જે વોલ્ટેજ મળશે તે કેવો મળશે, એકદમ મોટો મળશે, બરાબર. એટલે આ જે કલેક્ટર પ્રવાહમાં ફેરફાર થાય છે એ ડેલ્ટા IC પ્રવાહને એ મોટા અવરોધ RLમાંથી પસાર કરીએ તો એના બે છેડા વચ્ચે વોલ્ટેજનો ફેરફાર બી કેવો મળશે, આપણને મોટો મળશે. તો નેક્સ્ટ સ્ટેપ આપણે લખી શકીએ છીએ કે આ ડેલ્ટા IC એ મોટા મૂલ્યના RLમાંથી પસાર થતો હોવાથી તેના બે છેડા વચ્ચે નો આઉટપુટ વોલ્ટેજ
ઘણો મોટો મળે છે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે ઇનપુટમાં નાનો ફેરફાર પણ તેને લીધે આઉટપુટમાં આપણને ઘણો મોટો ફેરફાર. હવે એ મોટો ફેરફાર પ્રવાહનો જે છે તે લોડ અવરોધ આરએલમાંથી પસાર થાય તો ઓહમના નિયમ પ્રમાણે V = IR સૂત્રના આધારે આપણને ઘણો મોટો વોલ્ટેજ મળી શકે છે. એટલે આમ આપણું સિગ્નલ આ રીતે એમ્પ્લિફાય થાય છે. તો આમ લખી શકાય, આમ આ રીતે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે થાય છે. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે આપણે કરી શકીએ છીએ. બરાબર. આનો તમારે વોલ્ટેજ ગેઇન, ધારો કે સૂત્ર લખવું હોય વોલ્ટેજ ગેઇન, તો ટ્રાન્ઝિસ્ટરનો વોલ્ટેજ ગેઇનનું સૂત્ર શું લખી શકો? વોલ્ટેજ ગેઇન AV = આઉટપુટનો વોલ્ટેજ કયો છે મિત્રો? આપણો VO, આઉટપુટ વોલ્ટેજ VO. ઇનપુટમાં વોલ્ટેજ છે આપણો VS. તો VO/VS તમે કરશો તો તમને ટ્રાન્ઝિસ્ટરનો શું મળતો હોય છે? વોલ્ટેજ ગેઇન મળતો હોય છે. ટ્રાન્ઝિસ્ટરનો શું મળશે તમને સ્ટુડન્ટ્સ? વોલ્ટેજ ગેઇન મળી શકે છે. આ જસ્ટ સમજવા માટે છે કે આ પરિપથ પરથી વોલ્ટેજ ગેઇનનું સૂત્ર શું લખી શકાય તે. તો વોલ્ટેજ ગેઇન AV = આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. તો મિત્રો થિયરી ઘણી નાની છે પણ કન્સેપ્ટ બહુ સરસ છે કે તમે જેવું ઇનપુટ જોડો છો એટલે સૌથી પહેલો ઇનપુટને કારણે VBમાં ચેન્જીસ થશે, એ VBને કારણે IBમાં ચેન્જીસ. આ ફેરફાર માઇક્રો એમ્પિયરનો, પણ એને લીધે ICમાં ફેરફાર તમારો મિલી એમ્પિયરના ક્રમનો 1000 ગણો ફેરફાર થાય. અને એ ફેરફાર જે છે તે આપણને લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે આપણે ચેક કરીએ વોલ્ટેજના સ્વરૂપે, તો ઓહમના નિયમ પ્રમાણે V = IR. અવરોધનું મૂલ્ય પણ ઘણું મોટું હોય અને આમાં ફેરફાર બી મોટો થયો છે તો આપણને આઉટપુટ વોલ્ટેજ કેવો મળશે? મોટો મળશે. સિગ્નલ આકૃતિમાં તમે એક વસ્તુ જે નોટિસ કરી હોય સ્ટુડન્ટ્સ, તો તમે અહીંયા જુઓ, અહીંયા પહેલું છે ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર. અહીંયા છે ઋણ અને પછી ધન છે. એટલે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ કંઈક ને કંઈક કળા તફાવત છે તેવું આપણે કહી શકીએ. કળા તફાવત એટલે ડિગ્રીમાં કેટલો ફેરફાર છે તે આપણે કહી શકીએ. તો એ સૂત્રના આધારે આપણે તારવીશું. જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે કહું છું કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કળા તફાવત 180° હોય છે. ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કળા તફાવત કેટલો હોય છે? 180° જોવા મળતો હોય છે. એ આપણે સૂત્રના આધારે ચેક કરીશું અત્યારે. તો હવે જે થિયરી છે આના પછીનો કન્ટિન્યુ આપણે કરવાની છે મિત્રો, એ વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના સૂત્રો આપણે તારવવાના છે. તો ડાયાગ્રામ આ જ છે, આ જ વસ્તુ છે. આ હું અહીંયાથી રિમૂવ કરીશ અને જે મેથેમેટિકલ સ્ટેપ્સની થિયરી છે તે આપણે હવે સમજીશું. ચાલો, તો હવે આપણે તારવીશું વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના સૂત્ર તારવવાના છે, જે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. દાખલા માટે મેઇન વસ્તુ, આપણી પાસે બે પરિપથ છે, અર્થિંગની એક બાજુ ઇનપુટ પરિપથ છે અને એક બાજુ આપણો આઉટપુટ પરિપથ છે. તો પહેલાં આપણે ઇનપુટ પરિપથની ચર્ચા કરીશું. તો અહીંયા હું હેડિંગ મારું છું, ઇનપુટ પરિપથ. ચાલો સમજો મિત્રો કેવી રીતે સૂત્ર આપણે તારવીએ છીએ અને જે આપણે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ ભણી ગયા છે તે જ વસ્તુને આપણે આગળ લઈ જઈશું. ઇનિશિયલ સ્ટેજ પર એવું વિચારીએ કે આપણે કોઈ ઇનપુટ સિગ્નલ જોડેલું નથી. બરાબર. તો ઇનિશિયલી આપણે ઇનિશિયલ શરૂઆતમાં, બરાબર, અહીંયા લખું છું ઇનિશિયલી ઇનપુટ સિગ્નલ VS = 0 છે. એનો મતલબ કે ઇનપુટ સિગ્નલ કેવું છે? ગેરહાજર છે. હવે ઇનપુટ સિગ્નલ ગેરહાજર હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે કિર્ચોફનો બીજો નિયમ પ્રમાણે આ વોલ્ટેજ જે હશે તે જ બેઠા વોલ્ટેજ તમને અહીંયા મળશે. એટલે આપણે શું લખી શકીએ કે જે VBB વોલ્ટેજ છે તે જ ઇક્વલ ટુ તમને શું મળશે? VBE તમને મળશે. એટલે અહીંયા તમે 1 વોલ્ટ આપો છો તો 1 વોલ્ટ તમને અહીંયા મળી શકશે. બરાબર. હવે ધારો કે આપણે ઇનપુટ સિગ્નલ આપણે જોડીએ છીએ, એટલે ઇનપુટ સિગ્નલ હવે હું અંદર હાજર કરું છું. તો હવે VSને આપણે જોડી દઈએ. તો VSને જોડી હમણાં જ જોઈએ VBમાં ફેરફાર થાય છે. તો એ VBમાં કેટલો ફેરફાર થશે? તો કે ડેલ્ટા VBE જેટલો ફેરફાર થાય છે. તો હવે સમજો મિત્રો સમીકરણ કેવી રીતે લખી શકાય. પહેલાં ખાલી હતું VBB, તો હું લખું છું એ VBB તો ખરું જ. હવે એની અંદર મેં શું જોડ્યું છે? VS જોડ્યું છે. શું જોડ્યું છે અહીંયા? આ VS જોડ્યું છે. તો પહેલાં મને શું મળતું હતું? VB તો મળતું જ હતું. હવે VBમાં ચેન્જ પણ મને મળશે ડેલ્ટા VBE. હવે સમજો, આને બહુ પ્રેક્ટિકલી સમજાવું છું.
જ્યારે વીએસ નહીં હતું, આ સમજવા માટે છે, વીએસ બરાબર 0 હોય ત્યારે વીબીબી બરાબર તમારું વીબીઈ મળતું હતું, એટલે કે આ 1 વોલ્ટ હોય તો આ પણ તમને 1 વોલ્ટ મળતા હતા. હવે જેવું તમને હું વીએસ અહીંયા જોડું છું, એટલે વીએસ આપણને જોડીએ છે તો તમને વીબીઈ જે છે, આ વીબી ધારો કે 1.8 વોલ્ટ મળે છે, 1.8 વોલ્ટ મળે છે. તો હું અહીંયા 1 પ્લસ વીએસ જોડું છું તો તમને 1.8 મળે છે. હવે આ 1.8 એટલે શું? 1 વત્તા 0.8 કહેવાય. 1.8 એટલે શું લખી શકાય મિત્રો? 1 વત્તા 0.8. તો આ જે 1 જે છે, 1 તો આપણું શું છે? વીબીઈ જ છે. આ 1 જે શું છે તે આપણું વીબીઈ જ છે, અને પ્લસ 0.8 એ મને ચેન્જ મળ્યો. એ ચેન્જને હું શું નામ આપું છું? ડેલ્ટા વીબીઈ. એટલે આ 1 જે છે તે આપણું શું છે? અહીંયા વીબીબી છે. તો જુઓ સમીકરણ બની ગયું, વીબીબી પ્લસ વીએસ ઇક્વલ ટુ વીબીઈ પ્લસ ડેલ્ટા વીબીઈ. એટલે જ્યારે ઇનપુટ સિગ્નલ નહીં હતું ત્યારે વીબીબી બરાબર વીબીઈ થતું. એટલે ધારો કે વીબીબી 1 વોલ્ટ હોય તો તમને વીબીઈ પણ 1 વોલ્ટ મળે છે. જેવું તમે વીએસ જોડો છો, વીએસ તમે જોડો છો એટલે જે તમારું વીબીબી હતું તેમાં તમે વીએસને જોડ્યો એટલે હવે તમને વોલ્ટેજ મળે છે કેટલા? ધારો કે 1.8 વોલ્ટ. પહેલાં મળતા હતા 1 જ્યારે વીએસ નહોતું, હવે 1.8 મળે છે. એટલે આને હું કેવી રીતે લખી શકું મિત્રો? 1 વત્તા 0.8 લખી શકું. આ 1 એટલે હું શું લખી શકું? તો કે વીબીઈ લખી શકું, અને પ્લસ આ જે 0.8નો જે મને ચેન્જ મળ્યો તેને હું શું કહીશ? ડેલ્ટા વીબીઈ કહીશ. તો આ રીતે આપણું બીજું સમીકરણ બને છે, વીબીબી પ્લસ વીએસ ઇક્વલ ટુ વીબીઈ પ્લસ ડેલ્ટા વીબીઈ. ચાલો સમીકરણ નંબર આને આપું છું મિત્રો, હું સમીકરણ નંબર આપું છું આને 2. હવે તમે જોઈ શકો છો સમીકરણ 1 પરથી વીબીબી બરાબર શું છે? વીબીઈ છે. સમીકરણ 2 તમારું શું છે? વીબીબી બરાબર વીબીઈ છે. તો હવે તમે જોઈ શકો છો આ વીબીબી અને આ વીબી કેન્સલ થઈ ગયું. એટલે જે તમે ચેન્જ તમને વીબીમાં મળે છે એ કોના બરાબર હશે? વીએસ બરાબર. તો અહીંયા લખી શકાય, માટે વીએસ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ડેલ્ટા વીબીઈ. વીએસ ડેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીબીઈ થઈ ગયું. આ આપણું ઇનપુટ વોલ્ટેજનું સૂત્ર થઈ ગયું. હવે તમારી પાસે ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ છે જ. ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધનું સૂત્ર તમારી પાસે છે. ઇનપુટ અવરોધ આરઆઈ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, ડેલ્ટા વીબીઈ અપોન ડેલ્ટા આઈબી. આ સૂત્ર છે આપણી પાસે. તો આના પરથી મારે ડેલ્ટા વીબીનું સૂત્ર શું બને? ડેલ્ટા વીબીઈ ઇઝ ઇક્વલ ટુ આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી બરાબર આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી. તો હવે તમે આ સમીકરણ 3 અને હમણાં જે સમીકરણ 4 છે તેને તમે સરખાવો, બરાબર. આને તમે સમીકરણ 4 આપો, ધારો કે તેને સરખાવો તો ડેલ્ટા વીબી બરાબર વીએસ બરાબર આરઆઈ ઇન્ટુ ડેલ્ટા વીબીઈ તમે લખી શકો છો. આને આપું છું સમીકરણ નંબર 4. તો માટે આપણે લખી શકીએ સમીકરણ 3 અને 4 પરથી આપણે લખી શકીએ છીએ વીએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીબીઈ ઇઝ ઇક્વલ ટુ આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય છે આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી. આ જે સૂત્ર છે, આ સૂત્ર આપણે વોલ્ટેજ ગેઇન માટે ઘણું કામનું છે. એટલે આ સૂત્ર જે સમીકરણ નંબર 5 છે તે આપણા ઇનપુટ વોલ્ટેજનું સૂત્ર આપણું આવી ગયું છે. વીએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીબીઈ ઇઝ ઇક્વલ ટુ આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી થઈ ગયું. આ તો આપણો ઇનપુટ પરિપથનું કામ પતી ગયું. હવે એ ઇનપુટને લીધે આઉટપુટમાં શું ચેન્જીસ આવે છે તે આપણે જોઈશું. હું આ ઇનપુટ વિભાગને અહીંયાથી રિમૂવ કરું છું. સ્ટુડન્ટ્સ તમે આને નોટબુકમાં લખી નાખજો. હવે હું સમજાવીશ અહીંયાથી આઉટપુટ પરિપથ. ચલો હવે આપણે સમજીશું આઉટપુટ પરિપથ. એટલે ઇનપુટની અંદર વીએસ આપણે મેળવી લીધું આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી. હવે એને લીધે આઉટપુટ પર શું ફેરફાર આવે છે તે આપણે સમજીશું. તો હમણાં જ આપણે આગળ જોઈ ગયા કે ઇનપુટ પરિપથમાં વીબીમાં ચેન્જ થાય છે, તેને લીધે આઈબીમાં ચેન્જ થાય છે, અને એને લીધે આપણા કલેક્ટર પ્રવાહમાં ચેન્જીસ થાય છે, જે આપણે શોર્ટમાં જોઈ ગયા છે. તો વીબીઈ બદલાતો હોવાથી
IB બદલાશે અને તેને લીધે IC બદલાશે. કેટલો બદલાશે તો એ આપણે જોઈ જ ગયા છે કે ICમાં થતો જે ફેરફાર જે છે તેને આપણે સંકેતમાં ડેલ્ટા IC કહીએ. તો અહીંયા લખીશ ICમાં થતો જે ફેરફાર છે એ ફેરફારને આપણે કહીશું ડેલ્ટા IC. ICમાં જે ફેરફાર થાય છે એ ICમાં થતો ફેરફાર જેને આપણે કહીશું ડેલ્ટા IC થી કહીશું. અને એ આપણને ક્યાં મળશે? આપણને આઉટપુટ વોલ્ટેજની અંદર આપણે જોઈ ગયા છે આગળ કે લોડ અવરોધ RLના બે છેડા વચ્ચે તમને વિદ્યુત સ્થિતિમાનમાં જે ફેરફાર થશે તે તમને એટલો મળશે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે એને લીધે એટલે ICમાં ફેરફારને લીધે એટલે અહીંયા લખીએ છીએ આપણે પરિણામે અવરોધ RLના બે છેડા વચ્ચે આ લોડ અવરોધ RL ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનમાં કેટલો ફેરફાર મળશે? તો ઓહમનો નિયમ V = IR, તો RL ઇન્ટુ ડેલ્ટા IC જેટલો ફેરફાર થાય છે. ચાલો RL ઇન્ટુ ડેલ્ટા IC ઓહમનો નિયમ જ વાપરેલો છે સાદો V = IR. તો આઉટપુટની અંદર પ્રવાહમાં ચેન્જ ડેલ્ટા IC છે અને અવરોધ આપણો RL છે એટલે. ચાલો હવે આપણે આઉટપુટ પરિપથની અંદર જુઓ તમને સપ્લાય બેટરી VCC જોડેલી છે. તો આ VCCના વોલ્ટેજને ધ્યાનમાં રાખીએ અને આપણે આટલામાં આઉટપુટ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ આપણે વાપરીએ. કિર્ચોફનો બીજો નિયમ તો આઉટપુટ પરિપથમાં KVL આપણે વાપરીએ. ચાલો સમજો KVL વાપરવું એનો મતલબ કે આ જે વોલ્ટેજ છે સપ્લાય બેટરીના વોલ્ટેજ ધારો કે તમે 10 વોલ્ટ આપો છો તો આ 10 વોલ્ટ કઈ કઈ જગ્યાએ ખર્ચાય છે તે આપણે જોવાનું છે. તો આ 10 વોલ્ટનું બે ભાગમાં વિભાજન થશે. થોડો વોલ્ટેજ લોડ અવરોધ RLમાં ડ્રોપ થશે એટલે ઓછો થશે. બાકીના તમને આ કલેક્ટર અને એમીટર વચ્ચે તમને મળી શકશે. એટલે આ 10 વોલ્ટ છે તો 3 વોલ્ટ ધારો કે તમને અહીંયા લોડ અવરોધ RLમાં ડ્રોપ થતા હોય તો બાકીના VCમાં તમને કેટલા વોલ્ટ મળશે? 7 વોલ્ટ. એટલે કહેવાનો કન્સેપ્ટ જે તમારા સપ્લાય બેટરીના વોલ્ટેજ છે VCC = એનું બે ભાગમાં વિભાજન થાય છે. થોડા વોલ્ટેજ અહીંયા ડ્રોપ થાય છે. વોલ્ટેજ = IR. તો આની અંદર લોડ અવરોધ RLમાંથી વહેતો પ્રવાહ કયો છે? IC. તો અહીંયા લખું છું એ વોલ્ટેજ કયા ડ્રોપ થશે? IC ઇન્ટુ RLના સ્વરૂપમાં પ્લસ બાકીના તમને વોલ્ટેજ ક્યાં મળશે? VCE. એટલે જે તમારે અહીંયા સપ્લાય બેટરી છે એ સપ્લાય બેટરીના વોલ્ટેજ થોડા અહીંયા અવરોધમાં ખર્ચાય છે RLમાં IC ઇન્ટુ RL સ્વરૂપે અને બાકીના તમને જે અહીંયા ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટરના આપણને VCE અહીંયા તમને મળશે. એટલે આ 10 વોલ્ટ = 3 અહીંયા ખર્ચાયા તો બાકીના 7 તમને અહીંયા મળશે. એટલે આ રીતે સૂત્ર બની ગયા VCC = IC ઇન્ટુ RL પ્લસ VCE. ચાલો હવે આપણે ધારો કે મેઇન વસ્તુ VCCની અંદર ચેન્જ કરીએ તો આને લખી શકાય ડેલ્ટા VCC. એને લીધે તમારો પ્રવાહમાં ચેન્જ થશે એટલે ડેલ્ટા IC ઇન્ટુ RL. એને લીધે VCEમાં ચેન્જ થાય એટલે લખી શકાય ડેલ્ટા VCE. પણ સપ્લાય બેટરીના વોલ્ટેજ આપણે બદલવાના નથી. આ તો જસ્ટ એક સમજવા માટેનું સમીકરણ છે કે જો VCCમાં ચેન્જ કરું તો ડેલ્ટા VCC એને લીધે કલેક્ટર પ્રવાહ IC બદલાય એને લીધે જે VCEમાં થોડો ફેરફાર થશે બરાબર. પરંતુ બેટરીના વોલ્ટેજ VCC આપણે કેવા લેવાના છે? અચળ. તો અહીંયા લખીશ પરંતુ VCC બરાબર અચળ છે. અચળ હોય એટલે કોઈ ફેરફાર લેવાનો નથી એટલે આપણે ડેલ્ટા VCC બરાબર શું લઈ શકીએ? 0 લઈ શકીએ. એટલે અહીંયા લખું છું હવે આ ડેલ્ટા VCCની જગ્યાએ અહીંયા લખું છું આ 0 = ડેલ્ટા IC ઇન્ટુ RL પ્લસ ડેલ્ટા VCE આપણે લખી શકીએ છીએ. ચાલો આ ડેલ્ટા VC ત્યાંના ત્યાં આની સાઈડ ચેન્જ કરી દઉં છું. તો હવે આપણે લખી શકીએ અહીંયા માટે આ ડેલ્ટા VC ત્યાંનું ત્યાં એટલે ડેલ્ટા VCE = માઇનસ ડેલ્ટા IC ઇન્ટુ RL.
આ જે ડેલ્ટા વીસી જે ચેન્જ મળે છે મિત્રો, એ તમને ચેન્જ ક્યાં મળશે? તો કલેક્ટર અને એમીટરના બે છેડા તમે જોઈ શકો છો ક્યાં આવે છે? અહીંયા આઉટપુટમાં આવે છે. ને હમણાં જ અહીંયા આપણે જોઈ ગયા કે પરિણામે અવરોધ આરએલના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનમાં આરએલ ઇન્ટુ ડેલ્ટા આઈસી જેટલો ફેરફાર થાય છે. આરએલ ઇન્ટુ ડેલ્ટા આઈસી જેટલો ફેરફાર થાય છે. એ ફેરફારને આપણે કહીશું ડેલ્ટા વીસી. એ તમને ક્યાં મળશે? અહીંયા આઉટપુટ પર બેઠા મળશે. એ તમને આઉટપુટ પર અહીંયા મળશે. જો મેઇન વસ્તુ પહેલું સમીકરણ જુઓ, વીસીસી બરાબર આઈસી ઇન્ટુ આરએલ, એટલે આ વોલ્ટેજ તમે જે છે તે તમારા આ બેમાં ખર્ચાય છે. બરાબર. હવે મેઇન વસ્તુ એમાં આપણે કોઈ ચેન્જ કરતા નથી, પણ આપણે જોઈ ગયા કે ઇનપુટની ઇફેક્ટ કોના પર થાય છે? આઉટપુટમાં થાય છે. બરાબર. એટલે આપણે ડેલ્ટા વીસીની જગ્યાએ આપણે તો અચળ છે એટલે ડેલ્ટા વીસી આપણે લખ્યું છે 0. પણ આ ડેલ્ટા આઈસી કેમ મેં રહેવા દીધું? કારણ કે ઇનપુટની ઇફેક્ટ આઉટપુટ પર થાય છે તે આપણે જોઈ ગયા, અને એને લીધે આપણને આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જ મળે છે. તો આ ડેલ્ટા વીસી એટલે કલેક્ટર અને એમીટર વચ્ચેમાં વોલ્ટેજમાં થતો ફેરફાર જે તમને અહીંયા આઉટપુટના બે છેડા વચ્ચે મળે છે. એટલે ડેલ્ટા વીસી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ. બરાબર. જેને આપણે આઉટપુટ વોલ્ટેજ કહીશું. માટે આઉટપુટ વોલ્ટેજ વીઓ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીસીઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ. અને આપણે આપીશું સમીકરણ નંબર, આગળ હતા કયા કયા સમીકરણ હતું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. આ સમીકરણ આપણે આપીએ છીએ સમીકરણ નંબર 5. બરાબર. સમીકરણમાં પ્લસ ઓર માઇનસ હોય મિત્રો, તો તમે તમારી હિસાબે જરાક જોઈ લેજો. હવે આના પરથી આપણે ઇનપુટ ને આઉટપુટ વોલ્ટેજ આવી ગયા, તો સૌથી પહેલાં તો આપણે કામ પતાવીએ કોનું? વોલ્ટેજ ગેઇનનું સૂત્ર આપણે તારવીએ. તો હવે અહીંયા સૂત્ર લખું છું, વોલ્ટેજ ગેઇન. હવે તમને ખબર જ છે મિત્રો, ગેઇન એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ. એ હવે તમારા જો મેં લાલ માર્કરથી લખ્યું છે તમારા લોહીમાં છે. તો વોલ્ટેજ ગેઇન એવી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ લખી શકાય આવું. બરાબર. આઉટપુટ વોલ્ટેજનું સમીકરણ તમારી પાસે છે જ અહીંયા. બરાબર. માઇનસ આરએલ ઇન્ટુ ડેલ્ટા આઈસી અને વીએસ ઇનપુટ વોલ્ટેજ જે તમારા આગળ તમારી નોટબુકમાં તમે લખેલું છે જુઓ, આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી. આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી આ સૂત્ર તમે લખેલું છે. હવે સમજો આની અંદર એક વસ્તુ જે સમજવા જેવી વસ્તુ છે મિત્રો, ડેલ્ટા આઈસી એટલે આઉટપુટ પ્રવાહ, ડેલ્ટા આઈબી એટલે ઇનપુટ પ્રવાહ. તો આ જે છે આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ, તો આ વસ્તુ તમે શું કહી શકો? આને તમે પ્રવાહ ગેઇન કહી શકો. પ્રવાહ ગેઇન સી પરિપથનો શું સંકેત છે? બીટા. યસ, ધેટ્સ ઇટ. તો આ તમારું સૂત્ર થઈ ગયું. માઇનસ ડેલ્ટા આઈસી બાય ડેલ્ટા આઈબી એટલે લખું છું બીટા ઇન્ટુ આરએલ બાય આરઆઈ. બીટા ઇન્ટુ આરએલ બાય આરઆઈ. અને વ્યવસ્થિત લખું છું અહીંયા માઇનસ ચિહ્ન એઝ ઇટ ઇઝ, બીટા ઇન્ટુ આરએલ બાય આરઆઈ. આ થઈ ગયું તમારા વોલ્ટેજ ગેઇનનું સૂત્ર. હવે યાદ કરો, હજી એક સૂત્ર તમને ખબર છે, ગઈકાલે આપણે એક રાશિ ભણી ગયા મિત્રો, ટ્રાન્સ કન્ડક્ટન્સ. ટ્રાન્સ કન્ડક્ટન્સ જીએમ. જીએમ ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર તારવેલું હતું, કદાચ તમને ખબર છે અહીંયા આ બાજુ કોર્નર પર. જીએમ ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન આરઆઈ. ટ્રાન્સ કન્ડક્ટન્સ જીએમ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? બીટા અપોન આરઆઈ. તો આ બીટા અપોન આરઆઈની જગ્યાએ તમે શું લખી શકો છો? ટ્રાન્સ કન્ડક્ટન્સ જીએમ પણ લખી શકો છો. બરાબર. તો આના પરથી વોલ્ટેજ ગેઇનનું બીજું એક સૂત્ર આવશે. વોલ્ટેજ ગેઇન અહીંયા લખું છું લાલ માર્કરથી, એવી દેટ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ એઝ ઇટ ઇઝ બીટા અપોન આરઆઈ એટલે લખી શકાય ટ્રાન્સ કન્ડક્ટન્સ જીએમ ઇન્ટુ આ આપણું આરએલ જે છે તે ત્યાંનો ત્યાં. તો વોલ્ટેજ ગેઇનનું આ બીજું સૂત્ર થઈ ગયું, એવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જીએમ ઇન્ટુ આરએલ. એક સૂત્ર તો આ છે જ, એવી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આરએલ અપોન આરઆઈ. આ એક સૂત્ર તો છે જ. એટલે વોલ્ટેજ ગેઇનના બે સૂત્રો છે, માઇનસ બીટા ઇન્ટુ આરએલ અપોન આરઆઈ અને માઇનસ જીએમ ઇન્ટુ આરએલ. અહીંયા જે ઋણ નિશાની આવે છે, આ ઋણ નિશાની ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કળા તફાવત કેટલા અંશનો સૂચવે છે? 180 અંશનો સૂચવે છે. ઋણ નિશાની ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો કળા તફાવત 180 અંશનો સૂચવે છે. કળા તફાવત ઇંગ્લિશમાં કહીશું ફેઝ ડિફરન્સ. ફેઝ ડિફરન્સ.
phase difference between input and output is 180 degree. આ મુદ્દો ઘણો કામનો છે. આ phase difference between input and output is 180 degree. આ જે મુદ્દાઓ લખું છું, હાઇલાઇટ કરું છું મિત્રો, એક ખાસ ધ્યાનથી સમજજો અને લખી નાખજો, કારણ કે એન્ટ્રન્સ કોર્નર માટે ઘણા કામના છે. તો આ હતું મિત્રો આપણા વોલ્ટેજ ગેઇનનું સૂત્ર. આઉટપુટ પરિપથ વીબી બદલાયો એટલે આઈબી બદલાયો, એને લીધે આઈસી બદલાયો. આઈસીમાં ફેરફાર ડેલ્ટા આઈસી, એને લીધે આપણા લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે પણ વોલ્ટેજમાં ફેરફાર મળશે. એ ફેરફાર તમારો આઉટપુટ વોલ્ટેજ કહેવાશે. હવે આપણે આઉટપુટમાં બેટરી જોડેલી છે વીસીસી, તો એનું બે ભાગમાં વિભાજન, થોડા વોલ્ટેજ આઈસી ઇન્ટુ આરએલમાં ડ્રોપ થશે, બાકીના તમને વીસીમાં મળશે. ધારો કે તમે વીસીસી ચેન્જ કરો છો તો ડેલ્ટા વીસીસી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ પ્લસ ડેલ્ટા વીસી. પણ બેટરીના સપ્લાય વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટર ઓપરેટિંગ સિસ્ટમમાં ચેન્જીસ કરવાનો નથી, એટલે આ ડેલ્ટા વીસીસીની જગ્યા લખ્યું આપણે 0 બરાબર ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ પ્લસ ડેલ્ટા વીસી બરાબર. આ ડેલ્ટા વીસી આપણા આઉટપુટ વોલ્ટેજ જેટલો મળશે, તો એને સાઇડ ચેન્જ કરીએ છીએ આ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલને, તો ડેલ્ટા વીસી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ. એ આપણો આઉટપુટ વોલ્ટેજ વીઓ બરાબર ડેલ્ટા વીસી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ. વોલ્ટેજ ગેઇનનું સૂત્ર તારું આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજનું આ સૂત્ર માઇનસ આરએલ ઇન્ટુ ડેલ્ટા આઈસી. ઇનપુટ વોલ્ટેજનું આ સૂત્ર છે આરઆઈ ઇન્ટુ ડેલ્ટા આઈબી. ડેલ્ટા આઈસીના છેદમાં ડેલ્ટા આઈબી એટલે એને કહી શકાય છે પ્રવાહ ગેઇન બીટા ઇન્ટુ આરએલ અપોન આરઆઈ તો છે જ. બીટા અપોન આરઆઈને તમે ટ્રાન્સ કન્ડક્ટન્સ જીએમ બી કહી શકો છો. એટલે વોલ્ટેજ ગેઇનનું સૂત્ર આવી ગયું માઇનસ જીએમ ઇન્ટુ આરએલ. હવે આપણે તારવવાનું છે મિત્રો પાવર ગેઇનનું સૂત્ર આપણે તારવીશું, પાવર ગેઇન. તો આને તમે નોટ કરી લેજો. આ વસ્તુ અત્યારે અહીંયાથી રિમૂવ કરું છું, માત્ર હવે પાવર ગેઇનનું સૂત્ર આપણે તારવીએ છીએ. ચલો હવે આપણે તારવીશું અહીંયા પાવર ગેઇન. ચલો ગેઇન એટલે હવે તમને ખબર છે, પાવર ગેઇન ડિનોટેડ બાય એપી. આઉટપુટમાં મળતો પાવર અહીંયા લખી શકાય આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. ચાલો કોઈ આ પાવર ઉડાવે તો એને આઇન્સ્ટાઈન કહેવામાં આવે, પણ આપણે એ લેવલ પર કામ કરવાનું નથી બરાબર. ચલો તો આપણો આ પાવર ગેઇન એપી ડેટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટનો પાવર. પાવરનું એક સૂત્ર ભણી ગયા છો મિત્રો, યાદ કરો, પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. તો આઉટપુટનો પાવર એટલે આઉટપુટનો વોલ્ટેજ. આઉટપુટનો વોલ્ટેજ એટલે આપણો કયો હતો ડેલ્ટા વીસીઈ, આને તમે વીઓબી કહી શકો છો બરાબર છે. અને આઉટપુટનો કરંટ કયો છે ડેલ્ટા આઈસી. ઇનપુટનો વોલ્ટેજ આપણો ડેલ્ટા વીબીઈ એને વીએસબી કહી શકો છો ઇન્ટુ આ પ્રવાહ આપણો ડેલ્ટા આઈબી. તો હવે તમને ખબર પડી ગઈ હોવી જોઈએ આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ, એટલે આને વોલ્ટેજ ગેઇન કહી શકો. આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ એટલે આને તમે કહી શકો છો કરંટ ગેઇન. તો આ એપી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય વોલ્ટેજ ગેઇન એવી ઇન્ટુ કરંટ ગેઇન તમે એઆઈબી કહી શકો છો, અથવા તો એપી ઇઝ ઇક્વલ ટુ એવી ઇન્ટુ આને તમે બીટા પણ કહી શકો છો, કારણ કે પ્રવાહ ગેઇન એઆઈબી લખાય અથવા તો તમે બીટા પણ લખી શકો છો. તો આ એક સૂત્ર તો તમારું આવ્યું જ, પાવર ગેઇનનું વોલ્ટેજ ગેઇન ઇન્ટુ કરંટ ગેઇન. આ એક સૂત્ર તો છે જ. હવે આપણે આની અંદર બીજા સૂત્રો આપણે મૂકીએ. ધારો કે વોલ્ટેજ ગેઇનનું સૂત્ર જ આપણે આની અંદર મૂકીએ. આપણે એપી ડેટ ઇઝ ઇક્વલ ટુ એવીનું સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા છે, યાદ કરો, માઇનસ બીટા ઇન્ટુ આરએલ બાય આરઆઈ મૂકું છું, અને ઇન્ટુ આ બીટા તો છે જ. તો અહીંયાથી આપણને પાવર ગેઇનનું બીજું એક સૂત્ર મળશે, એપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા સ્ક્વેર આરએલ બાય આરઆઈ બરાબર. આનું આપણે મૂલ્યના સંદર્ભમાં જો હું લખું અહીંયા માનાંકમાં એપી, તો ઋણ નિશાની નીકળી જશે, બીટા સ્ક્વેર આરએલ બાય આરઆઈ. તો આ પણ એક સૂત્ર છે, પાવર ગેઇનનું સૂત્ર છે. તો આ રીતે આપણા વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના સૂત્રો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો પાવર ગેઇન આઉટપુટ પાવર બાય ઇનપુટ પાવર, પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ એટલે આઉટપુટનો વોલ્ટેજ આઉટપુટનો કરંટ, ઇનપુટનો વોલ્ટેજ ઇનપુટનો કરંટ.
આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ એટલે વોલ્ટેજ ગેઇન, આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ એટલે કરંટ ગેઇન. કરંટ ગેઇનના સંકેતમાં તમે બીટા બી કહી શકો છો. એવીની આ કિંમત મૂકી માઇનસ બીટા RL બાય RI, બીટા 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 સ્ક્વેર RL બાય RI, એનું મૂલ્યના સંદર્ભમાં લખીએ તો પાવર ગેઇન AP ઇઝ ઇક્વલ ટુ બીટા સ્ક્વેર RLના છેદમાં RI. તો આ હતું મિત્રો સૂત્ર આપણું પાવર ગેઇનનું સૂત્ર છે. હવે અહીંયા જેટલા બી સૂત્રો દાખલાના સ્વરૂપમાં છે તેનું હું લિસ્ટિંગ બનાવી દઈશ. એ લિસ્ટિંગ તમે ખાસ નોટ કરજો. તો આના જે આજે થોડા દાખલા આપણે કરીશું તેના માટે ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો, સૌથી પહેલું સૂત્ર તો ઇનપુટ અવરોધ RI ડેલ્ટા VBE અપોન ડેલ્ટા IB. આ એક સૂત્ર આપણે સૌથી પહેલું ગઈકાલે અભ્યાસ કરી ગયેલા હતા. ત્યારબાદ બીજું સૂત્ર આઉટપુટ અવરોધ RO ડેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લખેલું હતું VCE અપોન ડેલ્ટા IC. ત્યારબાદ ત્રીજું સૂત્ર આપણે લખેલું હતું ટ્રાન્સ કન્ડક્ટન્સ GM ઇઝ ઇક્વલ ટુ, આના ઘણા બધા સૂત્રો છે, ડેલ્ટા IC એટલે આઉટપુટનો કરંટ છેદમાં ઇનપુટનો વોલ્ટેજ, એક આ સૂત્ર આપણે લખેલું હતું. ત્યારબાદ આપણે GM ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તારવેલું હતું બીટા અપોન RI, એક આ સૂત્ર પણ આપણે તારવેલું હતું. ચલો, ત્યારબાદ આપણે કરંટ ગેઇન બીટા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ ડેલ્ટા IC છેદમાં ઇનપુટ કરંટ ડેલ્ટા IB, આ એક સૂત્ર. ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટર એઝ એન એમ્પ્લીફાયરની અંદર આપણે સૌથી પહેલું તો જોઈ ગયા છે ઇનપુટ સિગ્નલ VS ડેટ ઇઝ ઇક્વલ ટુ આપણે કીધેલું હતું ડેલ્ટા VBE ડેટ ઇઝ ઇક્વલ ટુ RI ઇન્ટુ ડેલ્ટા IB. આપણે આ સૂત્ર આજે હમણાં જોઈ ગયા છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈશું આ એક સમીકરણ જે ખાસ ઘણું કામનું છે આઉટપુટ વોલ્ટેજ માટેનું, VCC ડેટ ઇઝ ઇક્વલ ટુ IC ઇન્ટુ RL પ્લસ VCE. આ સમીકરણ પણ ઘણું કામનું છે, તો એને પણ મેં લિસ્ટિંગ કરી દીધું છે, બરાબર. ચાલો, ત્યારબાદ સમીકરણ નંબર આપણું 7 જે છે આપણું વોલ્ટેજ ગેઇનનું સૂત્ર, વોલ્ટેજ ગેઇન AV ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા ઇન્ટુ RL બાય RI. એટલે આ સૂત્ર જે આપણે લખેલું બીટા અપોન RI ને લખેલું હતું માઇનસ GM ઇન્ટુ RL. ઋણ નિશાની ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો કળા તફાવત સૂચવે છે. ચલો, ત્યારબાદ નેક્સ્ટ 8મું જે સૂત્ર જે છે તે આપણું પાવર ગેઇનનું સૂત્ર, પાવર ગેઇન AP ડેટ ઇઝ ઇક્વલ ટુ AV ઇન્ટુ બીટા, અથવા તો આ AP ઇઝ ઇક્વલ ટુ બીટા સ્ક્વેર RL બાય RI, બરાબર. આટલા સૂત્રો જે છે તે તમારે દાખલાની અંદર ઘણા ઉપયોગમાં આવશે. જે સૂત્રોની યાદી મેં અહીંયા બનાવી દીધી છે, તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને પ્લસ બીજું એક મેઇન સૂત્ર જે આપણે સૌથી આગળ જોઈ ગયા છે ટ્રાન્ઝિસ્ટરના પ્રવાહનું સૂત્ર, IE ડેટ ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IC. ત્યારબાદ બીજું એક સૂત્ર જે છે તે તમને કહું આલ્ફા અને બીટા વચ્ચેનો આપણે યાદ કરો મિત્રો સંબંધ તારવેલો હતો. ટ્રાન્ઝિસ્ટરના આલ્ફા અને બીટા વચ્ચેનો આપણે સંબંધ તારવેલો હતો, યાદ કરો. આલ્ફા ડેટ ઇઝ ઇક્વલ ટુ, યાદ છે કોઈને ભાઈ? આલ્ફા ડેટ ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન 1 પ્લસ બીટા. આવું એક સૂત્ર આપણે તારવેલું હતું, કદાચ તમને ધ્યાન હશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન 1 પ્લસ બીટા, આ એક સૂત્ર આપણે તારવેલું હતું. અને બીજું એક સૂત્ર, એક રિલેશન બીજો બી હજી આપણે એક તારવેલો તો યાદ કરો, બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા. આ પણ એક આપણે સૂત્ર તારવેલું છે. તો મિત્રો આ જે સૂત્રો છે તે ઘણા ઇમ્પોર્ટન્ટ છે ટ્રાન્ઝિસ્ટરના દાખલા માટે. આ સૂત્રો આવડવા ઘણા જરૂરી છે. તો આટલા સૂત્રોનો ખાસ નોટ બનાવીને આનો એકદમ સારી રીતે તમે અભ્યાસ કરી નાખજો, કે જેથી આપણે આના જે દાખલા જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક થિયરી કમ્પ્લીટ કરીશું. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ હજી આપણે ઓસિલેટર તરીકે બી ઉપયોગ કરીશું, અને આના દાખલા જે છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરી દઈશું.
તો ટ્રાન્ઝિસ્ટરના દાખલા તમને ત્યારે જ આવડશે મિત્રો જ્યારે આ સૂત્રોના લિસ્ટિંગ તમને એકદમ પરફેક્ટ યાદ હશે ત્યારે જ, બરાબર. તો થેન્ક યુ મિત્રો. આજના વિડીયો લેક્ચર્સને શાંતિથી સારી રીતે અભ્યાસ કરીને લિસ્ટિંગ ઘણું સારી રીતે તમે કમ્પ્લીટ કરી નાખજો. આઈ હોપ કે તમે આને સારી રીતે સમજ્યા જ છો, અને કંઈ પણ ક્વેરી હોય તો જે છોકરાઓ મને પૂછે છે એ લોકોને આન્સર મળે છે, બીજા પણ પૂછશે તો એ લોકોને પણ આન્સર ડેફિનેટલી મળશે. કન્ડિશન અપ્લાય હું મારા સમયે તમને ચોક્કસ જવાબ આપી દઈશ. તો મિત્રો આ ખાસ થિયરી અને જે અભ્યાસ કરીને સૂત્રાત્મક સમજૂતીવાળી થિયરી છે નોટબુકમાં તમે લખી નાખજો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર.